श्री वल्लभाधीश की जय। श्री महाप्रभुजीए बालबोध ग्रंथમાં સર્વ સિદ્ધાંતનો સાર સમજાવ્યો છે। પુષ્ટિ માર્ગમાં પ્રવેશ લેનાર સેવક જ્ઞાનમાં બાળક સમાન હોય છે। તેને શું સારું ખોટું શું વગેરેનું જ્ઞાન હોતું નથી, માટે સમજમાં બાળક એવું સમજવાનું છે। બાલબોધ ગ્રંથમાં લૌકિક પુરુષાર્થ 4 છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે। ભોગ, કીર્તિ, કાંચન, સદાચાર, તપ, દાન, જ્ઞાન, કર્મ અને ભક્તિ એ બધાને પ્રાપ્ત કરવા રૂપી પુરુષાર્થોનો સમાવેશ આ 4 પુરુષાર્થોમાં થઈ જાય છે। લૌકિક પુરુષાર્થ ધર્મ, અર્થ અને કામ વિશે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં સમજાવેલ નથી, જ્યારે મોક્ષ વિશે જણાવેલ છે। મોક્ષ એટલે સંસારમાંથી છૂટવાનો પુરુષાર્થ। મોક્ષના 2 પ્રકાર છે, સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ। એક સ્વતઃ મોક્ષ એટલે પોતાના દ્વારા થતો મોક્ષ। આ મોક્ષ ત્યાગ દ્વારા એટલે કે સાંખ્ય દ્વારા અને અત્યાગ દ્વારા એટલે કે યોગ દ્વારા થતો મોક્ષ છે। બીજું પરતઃ મોક્ષ એટલે બીજાના આશ્રયથી મળતો મોક્ષ। એક વિષ્ણુ દ્વારા પ્રાપ્ત થતો મોક્ષ, બીજો શિવજી દ્વારા પ્રાપ્ત થતો મોક્ષ। જગતની ગતિના 3 પાસા છે, એક ઉત્પત્તિ, બીજું સ્થિતિ અને ત્રીજું લય। આ ત્રણેય ગતિના અધિષ્ઠાતા 3 મહાદેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી। બ્રહ્મા દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, વિષ્ણુ દ્વારા તેની રક્ષા થાય છે અને શિવ દ્વારા તેનું સંહાર કાર્ય થતું રહે છે। વિષ્ણુને ભોગ પ્રિય છે, તેથી તેમના વડે મોક્ષ સિદ્ધ થાય છે, જ્યારે શિવજીને ભોગ પ્રિય નથી, તેથી તેમના વડે ભોગ સિદ્ધ થાય છે। તેમ છતાં વિષ્ણુને ભોગ આપવામાં અને શિવજીને મોક્ષ આપવામાં ખૂબ પરિશ્રમ લેવો પડે છે, ત્યારે તે આપે છે। મર્યાદા માર્ગમાં જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ વડે મોક્ષ મેળવી શકાય છે, જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં મોક્ષ મેળવવાનું કોઈ ઈચ્છતું નથી। પુષ્ટિ માર્ગનું જ્ઞાન ગુરુ પાસેથી મેળવવું જોઈએ, અન્યથી નહીં। જ્ઞાન મેળવવા માટે ચિત્ત શુદ્ધ હોવું જોઈએ, ચિત્ત એકાગ્રત પણ હોવું જોઈએ। જ્ઞાન મેળવવા માટે ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, જ્ઞાન મેળવવા જિજ્ઞાસા હોવી જોઈએ અને લાયકાત પણ હોવી જોઈએ। જીવો સ્વભાવથી જ દોષવાળા છે। આ કળિયુગમાં જેમને આત્મનિવેદન નથી કર્યું, તેમને શરણ દીક્ષાથી પણ તેમની સારી ગતિ થાય છે, એવું શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે। ભગવદીયપણાને સમજવા સારું શરણાગતિ રૂપી સાધન શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, પૂજન, વંદન, દાસ્ય એમ ભક્તિ પ્રેમપૂર્વક કરવી જોઈએ। બાળકને પહેલાંથી જ સારા સંસ્કાર આપવા તે માતા પિતાની ફરજ બને છે।